નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ ગુજરાત, જ્યાં સમાચાર છે સત્યના પક્ષે અને જનતાના માટેની લડત છે નિરંતર. ગુજરાતના દરેક ખૂણામાંથી લોકલથી લઈને નેશનલ સુધી દરેક ઘટના, દરેક હકીકત સૌથી પહેલા અને સૌથી સાચી રીતે ફક્ત અહીં. હું છું અર્પિતા પટેલ. ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચાર. ઉકાઈ હિન્દુસ્તાન પુલ, એક બાજુ બાંધકામ, બીજી બાજુ વાહનો, જોખમી સ્થિતિ પર લોકોમાં ચિંતાઓ. ઉકાઈ તાપી હિન્દુસ્તાન પુલ પર હાલ એક બાજુ બાંધકામ ચાલી રહ્યું છે, જે રાજ્ય માટે મહત્વપૂર્ણ છે, પરંતુ સ્થાનિક લોકો અને વાહન ચાલકોના જણાવ્યા અનુસાર બીજી બાજુથી ભારે વાહનોનું અવરજવર ચાલુ રહેતા જોવા મળ્યું છે. આ પરિસ્થિતિને કારણે સ્થાનિકોમાં ભારે ચિંતાનો માહોલ છે. લોકોએ આ અંગે પોલીસ અને અન્ય અધિકારીઓ પર આક્ષેપ કર્યો છે કે તેઓ પુલ પર ચાલતા વાહન વ્યવહાર પર યોગ્ય નિયંત્રણ નથી રાખતા. અનેક લોકોએ જણાવ્યું કે કેટલીક વખત વાહનોને પુલ પરથી પસાર કરવા માટે પૈસા લેવાતા હોય છે, જે લોકો અને પુલની સુરક્ષાને જોખમમાં મૂકે છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર પુલ પર કામ ચાલી રહ્યાથી એક બાજુની પટ્ટી અવરોધિત છે, પરંતુ બીજી બાજુ ગાડીઓ પસાર થતા જોવા મળે છે. લોકો ભય પ્રગટાવે છે કે કોઈ મોટી દુર્ઘટના થવા શકે છે અને આવી સ્થિતિમાં જવાબદારી કોણ લે તે સ્પષ્ટ નથી. ઉપરાંત હાલની સ્થિતિને જોઈને અનેક પ્રવાસીઓ અને સ્થાનિકો કહે છે કે પુલ પર સેફટી નોટિસો, ટ્રાફિક વોર્નિંગ અને પોલીસની હાજરી વધારી હોવી જોઈએ, જેથી દુર્ઘટના ટાળી શકાય. આ અંગે 24 ન્યૂઝ ગુજરાત સતત નજર રાખે છે અને સ્થાનિક વાસ્તવિકતાઓને લોકો સુધી પહોંચાડે છે. રિપોર્ટર હાર્દિક જોશી, સોનગઢ.